સાબરકાંઠામાંથી સમાચાર મળી આવે છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક નેશનલ હાઈવે 48 પર ત્રિપલ અકસ્માત સર્જાયો છે। ગાંભોઈ રણાસર ચોકડી પાસે ઇનોવા કાર ક્રેટા કારને ટક્કર મારી હતી, જે બાદ ક્રેટા કાર ટ્રક સાથે પણ ટકરાઈ ગઈ હતી। શામળાજી તરફથી આવતી ઇનોવા કારની ગફલત અને હંકારના કારણે ક્રેટા કારને ભારે નુકસાન થયું હતું। અકસ્માતમાં ક્રેટા કારમાં સવાર 4 મુસાફરોનો આબાદ બચાવ થયો, જો કે વાહનને ગંભીર નુકસાન પહોંચ્યું છે। ઘટના સ્થળે ગાંભોઈ પોલીસ પહોંચી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ટ્રાફિક નિયંત્રણ અને અકસ્માત અંગેની વિગતો મેળવવા માટે તંત્ર સજાગ રહ્યું છે। સ્થાનિક લોકોને વાહન ચાલકોને હાઈવે પર જાગૃત રહેવાની સલાહ પણ આપવામાં આવી રહી છે। હિંમતનગર નજીક નેશનલ હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો છે। ગાંભોઈ રણાસર ચોકડી પાસે ક્રેટા ટક્કર ખાઈ રહી છે। ઇનોવા કારની ગફલતને કારણે કારને નુકસાન પણ થઈ રહ્યું છે। ક્રેટા કારમાં 4 મુસાફરોનો આબાદ બચાવ થઈ રહ્યો છે। ગાંભોઈ પોલીસ ઘટના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી રહી છે।